લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રાના ધોળી ગામના ખેતરમાંથી લુપ્ત થતો આંધળી ચાકણ સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો. વન વિભાગ સાથે જોડાયેલા સર્પ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલા તથા તેમની ટીમ દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ. ઝાલાવાડ પંથકમાં જોવા મળતા સર્પમાંથી લુપ્ત થતો સર્પ આંધળી ચાકણ છે. સામાન્ય રીતે આ સાપ ઠંડા પ્રદેશ અને પૂર્વ ભારત સિવાય સમગ્ર ભારતમાં જોવા મળે છે. ઝાલાવાડ પંથકમાં ઝેરી તથા બિનઝેરી સાપો પણ જોવા મળે છે. વન વિભાગ પાસે મળતી માહિતી મુજબ આ આંધળી ચાકણ સાપની સંખ્યા બહુ ઓછી છે. આ સાપની તસ્કરની પણ કિલ્લા સામે આવતા હોય છે અને આંધળી ચાકણ જેને દમોઈ પણ કહેવામાં આવે છે. આ સાપ બિનઝેરી છે, જે ભાગ્યે જ જોવા મળે છે. કોઈપણ સાપની લેવેચ કરનાર શખ્સ સામે કાયદાકીય જોગવાઈ પ્રમાણે 5 લાખ રૂપિયાનો દંડ તથા 3 થી 7 વર્ષની સજાનો ગુનો બને છે. આજરોજ ધ્રાંગધ્રા તાલુકાના ધોળી ગામે સુરેશભાઈ પટેલની વાડીમાં આ સાપ જોવા મળતા તેને જયેશકુમાર ઝાલાને જાણ કરતા વન વિભાગ સાથે સંકળાયેલા સર્પ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલા તથા તેમની ટીમે ધોળી ગામે પહોંચી સાપનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ કેસી ચૌહાણ, RFO વન્યજીવ રેન્જ ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય. આજે ધોળી ગામમાંથી જે ધ્રાંગધ્રા તાલુકાનું છે ત્યાંથી સુરેશભાઈ નામના એક વ્યક્તિનો ફોન આવેલો કે એમના ખેતરમાં આંધળી ચાકર સાપ છે. તો તાત્કાલિક ધોરણે રજાનો દિવસ હોવા છતાં વન વિભાગનો સ્ટાફ તે જગ્યાએ પહોંચીને ત્યાંથી રેસ્ક્યુ કરેલું. મૂળ વસ્તુ એ છે કે આંધળી ચાકર બરાબર, અથવા તો જેને બીજા નામ બંબોઈ તરીકે ઓળખાય છે, એના વિશે લોકોમાં ખૂબ મોટી અંધશ્રદ્ધા ફેલાયેલી છે કે આ સાપ કહેવાય ને અલગ અલગ વિધિઓમાં કામ આવે, આ સાપની લાખો કરોડોમાં કિંમત છે. પણ ખરેખર તો આ એક સામાન્ય બિનઝેરી સાપ જ છે, જે બહુ ઓછો ભાગ્યે જ જોવા મળે છે. એટલે આ રીતનું કોઈ તસ્કરી કે એવું સામાન્ય પ્રજાજન ન કરે એવું અત્યારની વન વિભાગ દ્વારા સામાન્ય પ્રજાને આપને અરજ કરવાનું. કારણ કે આ રીતનું કોઈ પણ ગુનાહિત કૃત્ય કરવું અથવા કોઈ પણ સાપની લેવેચ કરવી અથવા એમની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હશો તો ભવિષ્યમાં આપના વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. જે અનુસંધાને 5 લાખ સુધીનો દંડની જોગવાઈ છે અને 3 થી 7 વર્ષની સજાની જોગવાઈ છે.